ફોરમમાંથી મારી સાથે એક કપલ ઊભું છે, નિકુંજ સરદારા અને નૈના સરદારા. મે મહિનામાં 2024માં એક એક્સપો થયો હતો અને એ એક્સપોમાં અમારો એક સ્ટોલ હતો ગ્રો નેટિવ ગ્રીન ફોરમનો, અને એ સ્ટોલમાંથી આ બે ગ્રીન સારથીઓ અમારી સાથે જોડાયા છે અને અવિરતપણે કાર્ય કરે છે. તો નિકુંજભાઈને હું પૂછીશ કે નિકુંજભાઈ, ગ્રો નેટિવ ગ્રીન ફોરમમાં ગ્રીન સારથી તરીકે જોડાવાનો આપનો ઉદ્દેશ્ય શું છે, જરા જણાવશો? ગ્રો નેટિવ ગ્રીન ફોરમમાં જોડાવાનો અમારો ઉદ્દેશ્ય એ છે કે અમે વધારે ને વધારે વૃક્ષો વાવીએ અને પ્રકૃતિની જાળવણી કરીએ. કેમ કે અમે પર્સનલી પણ એ બધી વાતોનું ધ્યાન રાખીએ છીએ કે સિંગલ યુઝ પ્લાસ્ટિક અમે ના વાપરીએ અને વધારે ને વધારે અમે વૃક્ષો તરફ માણસોને જાગૃત કરીએ છીએ, વૃક્ષારોપણ માટે જાગૃત કરીએ છીએ. અને જ્યારે અમે ઝેર મુક્ત ભારત એક્સપોમાં અમે નરસિંહભાઈ ઝીંઝાળાને અને એમના આખા ગ્રુપને જ્યારે મળ્યા ત્યારે અમને એટલું સારું લાગ્યું કે આ લોકો આટલું સારું કામ કરે છે અને એટલી બધી પોઝિટિવિટી છે આ લોકોમાં, તો અમારે પણ જોડાવવું જોઈએ. અને આ એક સારો પ્લેટફોર્મ છે જેનાથી અમારે એક આ પ્રકૃતિ માટે સારું કામ કરવું બહુ ઇઝી થઈ જાય છે. જ્યારે અમે રવિવારે આવીએ છીએ વૃક્ષારોપણમાં ત્યારે બધી વ્યવસ્થાઓ આપણી પાસે સારી હોય છે, વૃક્ષો વાવવા માટેની સપોર્ટ સારો હોય છે. તો આ એક પ્રકૃતિની જાળવણીનું કામ સહેલાઈથી અમે કરી શકીએ છીએ. થેન્ક યુ વેરી મચ નિકુંજભાઈ. એમની સાથે જ એમના વાઈફ છે નૈનાબેન સરદારા, એ પણ એમને એટલો જ સપોર્ટ કરે છે અને એ પણ ગ્રીન સારથી તરીકે જોડાઈને એક પણ રવિવાર ગેરહાજર રહ્યા સિવાય સળંગ અને સતત આપણી સાથે રહ્યા છે. એવા નૈનાબેનને હું પૂછીશ કે નૈનાબેન, તમને અહીં આવ્યા પછી કેવી અનુભૂતિ થાય છે? નમસ્કાર, હું નૈના સરદારા. અમે લગભગ ઘણા મહિનાથી આ સંસ્થામાં જોડાયેલા છીએ. તો વૃક્ષ સાથે મને ખૂબ પ્રેમ છે, પણ આટલું કહેવાથી થઈ નથી જતું. સોશિયલ મીડિયામાં બધે તમે સ્ટેટસ મૂકો છો, આપણે સ્ટેટસ મૂકીએ છીએ કે વૃક્ષ આપણા મિત્રો છે, પણ મિત્રોને સાચવવા એ પણ આપણી જવાબદારી છે. અને મને પર્યાવરણ પ્રત્યે ખૂબ પ્રેમ છે. અત્યારે આપણું જીવન એવું થઈ ગયું છે કે આપણે ન છૂટકે સિટીમાં 4 દિવાલની વચ્ચે રહીને, ઓફિસમાં રહીને કામ કરવું પડે છે. તો 6 દિવસ તો આપણે આપણા માટે, આપણા પરિવાર માટે કામ કરીએ છીએ, તો શું એક દિવસ આપણે આપણા પર્યાવરણ માટે ના કાઢી શકીએ? એમાં પણ આપણે ખાલી સવારે 7 થી 10 વાગ્યા સુધી જ રવિવારે આવવાનું છે અને નાસ્તાની પણ વ્યવસ્થા હોય છે. તો મને જ્યારે પણ સાંભળવા મળ્યું કે આવી કોઈ સંસ્થા છે, તો ત્યાર પછી અમે નક્કી કર્યું કે અમે પણ જોડાશું અને અમારા પરિવારને પણ જોડશું અને બને એટલા વધારેમાં વધારે લોકોને આની તરફ લાવશું કે જેથી આપણે વધારેમાં વધારે વૃક્ષો વાવી શકીએ. અને ખરેખર કહું તો મને અહીંયા કંઈ કામ જેવું લાગે છે કે આ લોકોમાં 7 દિવસ આ લોકો સાથે રહેવાની જે મજા છે એ કદાચ ક્યાંય નથી. ફરવા જવાની પણ જરૂર નથી. અને હું કહું છું એટલે માની લેવું, એના કરતાં તમે પણ આવો, જોડાવ અને ખુદ અનુભવ કરો. તમે પણ દર રવિવારની રાહ જોશો અમારી જેમ. ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ નૈનાબેન. ગ્રો નેટિવ ગ્રીન ફોરમમાં આ બે મિત્રો તો જોડાયા છે, સાથે સાથે એમનું આખું ફેમિલી છે. એમના મમ્મી પપ્પા પણ દર રવિવારે આપણી સાથે આવે છે અને અત્યારે પણ એમના પપ્પા અમે જે આજે વૃક્ષારોપણ કર્યું છે એમાં અત્યારે પાણી પીવડાવી રહ્યા છે. એમના મમ્મી અમારી સાથે મુક્તાબેન અહીંયા ઊભા છે. એ મુક્તાબેન પણ દર રવિવારે અમારી સાથે આ કાર્યમાં જોડાયેલા રહે છે. તો આપના આખા ફેમિલીનો, આખા પરિવારનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આપ ગ્રો નેટિવ ગ્રીન ફોરમમાં જોડાઈને જે વરાછાનો જે ચાય પે ચર્ચાનો મંચ પણ સંભાળી રહ્યા છો, એ બદલ ગ્રો નેટિવ ગ્રીન ફોરમ તરફથી હું નરસિંહ ઝીંઝાલા આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આભાર અને ધન્યવાદ સાથે વૃક્ષ નારાયણ દેવની જય.